સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની મેમનગરની એચબી કાપડિયા સ્કૂલની તો અમદાવાદની મેમનગરની જે એચબી કાપડિયા સ્કૂલ છે તેમાં ફી મુદ્દે વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। મેમનગરની એચબી કાપડિયાની આ સ્કૂલની ઘટના છે કે જેમાં ફી મુદ્દે વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો છે। વધુ વાત કરવા જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સંજય ટાંક। સંજય, જણાવશું કે વાલીઓ દ્વારા જે હોબાળો મચાવવામાં આવ્યો છે શું પરિસ્થિતિ છે, વાલીઓની શું માંગ છે? પ્રીતિ, જે અમદાવાદના જે મેમનગર વિસ્તારની જે એચબી છે એચબી કાપડિયા જે સ્કૂલ આવેલી છે કે જ્યાં એ મુદ્દે જે આજે વાલીઓએ હોબાળો મચાવ્યો છે। જે સરકાર દ્વારા જે ફી સ્ટ્રક્ચર જે નક્કી કરવામાં આવ્યું છે કે પ્રાઇમરી સેક્શનની જે ફી છે કે જે 15,000 સુધીની હોવી જોઈએ। આ ઉપરાંત જે ઉચ્ચતર માધ્યમિક જે ધોરણની જે ફી છે તે 25,000નું જે ફી સ્ટ્રક્ચર જે નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી જે સ્કૂલ સંચાલકો છે તેઓએ ફી સ્ટ્રક્ચર નક્કી કર્યું નથી અને જે ફી જે છે અત્યારથી ઉઘરાવવા માંડ્યા છે અને જે ઇન્સ્ટોલમેન્ટ જે છે તે 5500 થી વધારીને જે ફી સ્ટ્રક્ચર પ્રમાણે ઇન્સ્ટોલમેન્ટ ઉઘરાવવા માંડ્યા છે। ત્યારે વાલીઓ દ્વારા તેઓની માંગ કરવામાં આવી છે કે ફી સ્ટ્રક્ચર હજુ સુધી નક્કી થયું નથી અને અત્યારથી જ તેઓ જે ફી લેવા માંડ્યા છે એના કારણે વાલીઓએ હોબાળો મચાવ્યો છે અને ખાસ કરીને સંચાલકો પાસેથી તેઓ રજૂઆત કરવા ગયા હતા, પરંતુ સંચાલકો દ્વારા હજુ સુધી કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી, જેના કારણે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસ એમને પણ બોલાવી પડી હતી જે પરિસ્થિતિ નિયંત્રણ રાખવા માટે। જી સંજય, ખાસ જણાવશો કે વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે ને એમનો આક્ષેપ છે કે હજી સુધી ફી સ્ટ્રક્ચર જે છે નક્કી થયું નથી, તેમ છતાં ફી ઉઘરાણી કરવામાં આવી રહી છે, ફી ભરવા માટે કહેવામાં આવી રહ્યું છે વાલીઓનું। આશરે કેટલો ફીમાં અત્યારે તફાવત જોવા મળી રહ્યો છે કે જે ફી સ્ટ્રક્ચર નક્કી કરવામાં આવ્યું છે ને એચબી કાપડિયા સ્કૂલની જે ફી છે એમાં? પ્રીતિજી, હજુ સુધી ફી સ્ટ્રક્ચર જે છે તે નક્કી કરવામાં આવ્યું નથી સ્કૂલ સંચાલકો દ્વારા। જો કે સરકાર દ્વારા જે નક્કી કરાવી દેવાયું છે કે પ્રાઇમરી સેક્શનની જે ફીસ છે તે 15,000 સુધીની રહેવી જોઈએ અને ઉચ્ચતર માધ્યમિક સેક્શનની જે ફી જે છે કે તેની ફી જે 25,000 સુધીની આસપાસની રહેવી જોઈએ, તે પ્રકારનું ફી સ્ટ્રક્ચર જે છે સરકાર દ્વારા જે નિયમ પરિપત્ર તૈયાર કરીને મોકલી દેવા છે, પરંતુ હજુ સુધી જે એચબીકે સ્કૂલના સંચાલકો છે કે તેઓ પોતે ફી કેટલી લેવામાં આવશે તે જણાવી રહ્યા નથી। તેઓ હજી કોઈ ફી સ્ટ્રક્ચર નક્કી કર્યું નથી અને તેઓ જવાબ આપી રહ્યા છે કે સરકાર દ્વારા જે નક્કી કરાશે તે પ્રકારે ફી લેવાશે, પરંતુ હાલ તેઓ ફીની ઉઘરાણી કરવા માંડ્યા છે, જેના કારણે વાલીઓએ હોબાળો મચાવ્યો છે, કારણ કે તેઓએ હજુ સુધી કોઈ ફી સ્ટ્રક્ચર નક્કી કર્યું નથી અને પહેલાથી જ અત્યારથી જે ફીની ઉઘરાણી થઈ રહી છે જેને લઈને વાલીઓએ હોબાળો મચાવ્યો। જી આભાર સંજય સમગ્ર વિગતો બદલ।